शाम, इसलिए हम किसान हैं। हम बड़ी बड़ी गाड़ियाँ तो नहीं दिखा सकते, हमारा खेत दिखा सकते हैं तुमको। हमारे पास बड़ी बड़ी गाड़ियाँ नहीं है, खेत पर है हमारा मजदूरी वाला काम, यही है हम हमारे पास। तो रोडनी जर्नी सुबह शाम वही होती है। हम सुबह और शाम वैध हुए खेत में ही होती है, दूसरी जगह पे नहीं, खेत में ही होती है सुबह और जय माता जी मित्रों, स्वागत है ना हमारा नवा ब्लॉग में। राम राम आप सभी को। और आज फरी से एक नવો બ્લોગ લઈને આવી ગયા છું અને આજના બ્લોગમાં આપણે કરી રહ્યા છીએ કામ ખેતરમાં વારતાણો। તો બસ આપણું ડેલીનું રૂટીન કામ આ રીતે હોય છે। બસ આપણે આ ખેતર વાવ્યું છે, આમાં ઘઉં આવ્યા છે ને પેલું બજાર। તો ઘણા મિત્રો એમ કહેતા હોય આપણે આ પ્રૂફ છે કે તમે એમને એમ આગળ આવી ગયા, આપણે આ પ્રૂફ કરીને આગળ આવવાનું છે કે આપણે શું કામ કરી હતી, કહાં સે કહાં આપણે ઉપર આવ્યા છે ને એ એના માટે આરું કામ કરું છું। અને ઓલમોસ્ટ હું ખેતી તો કરું જ છું, 17 વર્ષનો થયો, 10 વર્ષથી ખેતી કરું છું। 7 વર્ષ થઈ ગયા મને ખેતી કરતે કરતે। 10 વર્ષનો હતો, સ્કૂલમાં જાતો તારનો ખેતી કરું, હજી સુધી खेती મૂકી नहीं मैंने। और ये सब पसेवाया, इसके पीछे अपना खेत है खुद का। ये मुँह खुद का खेत थोड़ा ओछा વધારે નથી, એટલે હું વાવું છું ભાગે, પોસ્ટમાં ભાગે વાવું છું। રેડી હારું છે ખેતર। अभी जस्ट मैंने इतना कंप्लीट कर दिया है वायर, ये तुम देख सकते हो, और दूसरा कुंडल हाथ में उठा लिया है। अब इतने से यहाँ से वो ले भरे लई जवानुं, पेलो हम लेबड़ो देखाय ने मोटो ત્યાં કાન લઈ જવાનું છે। આટલે પહોંચ્યો છું, મકઈ રે એટલે પહોંચ્યો છું, હજી થોડું આખું જવાનું છે। અને કેમેરો એટલા માટે બંધ કરી દીધો હતો કેમ કે માજી આવી ગયા હતા, અને માજી કંઈ કહેતો નહીં પણ મને યાર એમ શરમ આવે એના કારણે કેમેરો મેં બંધ કરી દીધો। પકડ હાથમાં ઉઠાવી લીધો છે હવે। અને આ છે આપણી રોજની જર્ની, सुबह शाम वही होती है। हम सुबह और शाम वैध हुए खेत में ही होती है, दूसरी जगह पे नहीं, खेत में ही होती है सुबह और शाम। इसलिए हम किसान हैं। हम बड़ी बड़ी गाड़ियाँ तो नहीं दिखा सकते, हमारा खेत दिखा सकते हैं तुमको। हमारे पास बड़ी बड़ी गाड़ियाँ नहीं है, खेत पर है हमारा मजदूरी वाला काम, यही है हम हमारे पास। तो મળું તમને થોડી દેર રહી, થઈ ગયું છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો ફાયર પહોંચાઈ ગયો છે, હાથમાં પકડ લઈ લીધું છે। હવે નીકળી જઈએ ઘર તરફ, મળું તમને ઘરે જઈને। ગાઈસ ખેતરમાંથી આવી ગયો તો ઘરે આવીને નાહી ધોઈને ખાઈ લીધું, તૈયાર થઈને હેડ્યો છું દુકાને પતાભાઈ। તમે જે શોર્ટ રીલમાં જુઓ ને ત્યાં દુકાનેથી આપણે આવી જતા ઘરે। અને બસ આજના વિડીયોમાં મારી લાઈવ જર્ની તમને બતાવી દીધી। આ જ હતું, વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। મળો કોઈ નવા બ્લોગમાં, ત્યાં સુધી રામ રામ, જય સિયા રામ।